નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર। હવે જોઈએ અગત્યના સમાચાર। તળાજા તાલુકાના પિથલપુર ગામે પિતૃઓના મોક્ષાર્થે યોજાઈ રહેલ શ્રીમદ ભાગવત કથાની આજે ધામધૂમપૂર્વક પૂર્ણાહુતિ કરવામાં આવી। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પિથલપુર ગામ ખાતે આવેલ સમસ્ત મોક્ષધામમાં પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કથા દરમિયાન આવતા દરેક પ્રસંગો ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યા હતા। તેમજ કથા દરમિયાન દિવસ તેમજ રાત્રિના સમયે પણ વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ધારાસભ્ય સહિતના નામાંકિત આગેવાનો, સાધુ સંતો, વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આજે સાંજના 4 વાગ્યે શ્રીમદ ભાગવત કથાની પૂર્ણાહુતિ પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો, જેમાં પોથી યાત્રામાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો અને સૌ કોઈ લોકો ભક્તિના રંગે રંગાયા હતા। જો કે અહીં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવા હેતુ સાથે દાઠા પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સમ્રાટ સમાચાર, તળાજા।